બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રીતમ કહે છે પ્રીતથી ધરો નિરંતર ધ્યાન, સ્નેહી સદગુરુદેવના આજ્ઞાપત્ર પ્રમાણ। પ્રીતમ કહે છે પ્રીતથી ધરો નિરંતર ધ્યાન, સ્નેહી સદગુરુદેવના આજ્ઞાપત્ર પ્રમાણ। શ્રી હરિમુખ ઉચ્ચરે ગુરુ ગીતાનું જ્ઞાન, યુધિષ્ઠિર આગળ કહે ભાવધરી, યુધિષ્ઠિર આગળ કહે ભાવધરી ભગવાન। એક સમય યુધિષ્ઠિર રાય આવી લાગ્યા, પ્રભુજીને પાય। પૂછો પ્રશ્ન અનુપમ એક, આપે ઉત્તર શ્રી કૃષ્ણ વિવેક। ઉત્તમ દેહ મનુષ્યનો કહેવાય, તેમાં કલ્યાણ સહેજે રે થાય। અમે ગોત્રની કંદન કીધું ગુરુ હત્યાનું પ્રાયશ્ચિત લીધું। મારી યોદ્ધાને લીધું છે રાજ, પાપી પેટ ભરવાને કાજ। તેનો બદલો તે કેમય પાશે, હવે અમારી શી ગતિ થાશે। તેથી ધરવો પડશે અવતાર, બાંધીને જમ મારશે માર। જ્યારે મોત મનુષ્યનું થાય, લાખો વીછી વેદના થાય। તાણે સોની જતરડા માતાર, તેથી વસમો લેવો અવતાર। તેથી ઉત્તમ ભક્તિ તમારી, આપોય મને દયા દિલ ધારી। તેથી છૂટશે જીવ ચોરાશી, તેથી જમડા જાશે રે નાશી। તેથી દુઃખ નરકનું વામે, જીવ પ્રભુ શરણને પામે। જ્યાં છે અખંડ, જ્યાં છે અખંડ સુખ આનંદ, એવા કેશવ કરુણા રે કંદ। હોય હરિજનના જે જે ધર્મ, કહે જો યોગ ભક્તિના
મારે કર્મ. એવું સાંભળીને જાદવરાય સુણો એક ચિત્તે ધર્મરાય. ગુરુ ગીતા છે શાસ્ત્રનો સાર, નારદ પ્રત્યે કહે ત્રિપુરાર. મેરુ પર્વત સમા હોય પાપ, થાય સદગુરુ શરણોમાં માફ. ગુરુ મહિમા છે અમિતય પાર, જેનો વાણીનો પામે વિસ્તાર. ગુરુ ગોવિંદથી છે વિશેષ, જેનો ભક્તિ તણો ઉપદેશ. તેથી જે મનુષ્ય અવતાર, ગુરુદેવ પહોંચાડે રે પાર. એવા જાણી ગુરુ રે દાતાર, રહે નિત્ય આજ્ઞાનુસાર. વર્તે નીતિથી વ્યવહાર કર્મ, વળી સાચવે મોક્ષનો ધર્મ. પહેલો પર ધર્મનો કહેવાય, કરીએ સ્નાન સેવાને પૂજાય. બીજો પર તે અર્થનો કહેવાય, તેમાં સાધન અર્થનું થાય. ત્રીજે પહોરે તે કરવું રે કામ, વરતી રાખી વિશ્વંભર નામ. ચોથે પહોરે તે મોક્ષમાં મન, કરવા દેવતણા દર્શન. પહેલો છેલ્લો રજની કેરો પર, કરવી ભક્તિ રાખી ચિત્ત ઠોર. એવી વૃત્તિ રાખે જન કોઈ, પામે મોક્ષ ને સુખ જ હોય. ચાર વર્ણને ચાર આશ્રમ, તેના જુજવા ધર્મ. બ્રાહ્મણ વૈષ્ણવ ક્ષત્રિયો ત્રણ, વૈશ્ય જાતિને કરવું તર્પણ. કરવી શૂદ્રને ત્રણેયની સેવા, એવી આજ્ઞા આપે શ્રી ગુરુદેવા. પાળે પાંચ પુરા વર્તમાન, તેના સદગુરુ મોક્ષ જમાન. પરધન પથ્થર સમજાણો,
તેલ ભુજંગી પ્રમાણ જીવ હિંસા કરો નહીં હાથે વળી તજવી વિશ્વાસ ઘાતે પર નારી છે નરકની કુંડી આઠે અંગમાં જગત બુડી સત્ય ઘાટે અસત્યનો ભાખો સામી તે ભજનની રાખો વળી કરવો પરમારથ પુણ્ય ભાગ દસમાંથી નહીં કાંઈ નુન્ય તેનો ભાગ તણો રે વિસ્તાર કહું સાંભળો તમે પાંડુ કુમાર પ્રથમ ભાગ ગુરુનો કહેવાય રાખી શ્રદ્ધાને અર્પણ થાય જ્યારે સદગુરુની સહિતાય નહીં તો સુકૃત નિષ્ફળ જાય અર્પે ભાગ ગુરુજીનો જ્યારે થાય સફળ મનો રથ ત્યારે ધર્મ ભાગ ગુરુનો નવ પાળે જાણે ખાધું અનાજ ચંડાળે આપે અભિયાગત ને રે અન્ન ત્યારે થાય પ્રભુ પ્રસન્ન કાઢો ભાગ પારેવાની જાર પામો હરિજનનો અવતાર સ્વાન ભાગ આપે નહીં જે ધરવો પડશે ગાંડુકનો દેહ પૂરો ભાગ પિતૃનો રે દેશો ત્યારે પુત્ર તણું સુખ લેશો જ્યારે જીવ તીર્થમાં નાય ત્યારે દુષ્કૃત સગળા જાય એક ભાગ ભાણે જને જાય અશ્વમેઘ યજ્ઞ ફળ થાય એક ભાગ સુપાત્રને દાન તેનું સહેજે થાય કલ્યાણ એમ ભાગ દશાંગ રે આપે તેના સંકટ શ્રી હરિ કાપે એક ભાગની એવી છે રે રીત બાકી નવ ભાગ દેહ નિમિત્ત એમ પુણ્ય પરમારથ કરશે
ધ્યાન હરિ ગુરુ સંતનું ધરશે, તેના તાપ ત્રિવિધના ટળશે, સહેજે ચાર પદાર્થ મળશે. માટે લેવું ગુરુ પાસે જ્ઞાન, નુગરા નર જાણો પશુ સમાન. ચારે જાશો જમડાને રે હાથે, ત્યારે કર્મ ધર્મ આવે સાથે. ખેતીવાડી ગાડી ધન ધામ, તેમાં કાંઈ નો આવે રે કામ. નુગરા નરને ભીત્યું મારે ચણશે, બાણ બરથી બંદૂકથી હણશે. નુગરાને તાતે તેલમાં તળશે, આખર યોરી ઘંટીમાં દળશે. નુગરાને નરકના કુંડમાં નાખે, અગ્નિમાં હીરે ઉભા રે રાખે. જોર કરી જતરડામાં તાણે, આખર યોરે છે અવળે રે ઘાણે. વેર કરીને પાટિયા પાડે, કાપી કટકા કરે રે કુવાડે. એવું દુઃખ ભાળી જીવ ભાગે, પાય લાગે ને માફી રે માગે. પાપી નર તો કરે છે પોકાર, અમને મળજો મનુષ્ય અવતાર. ત્યારે કરશું સદગુરુની સેવા, મન વાંચિત મોક્ષ ફળ લેવા. દીનાનાથ દયાળુ જોડાવે, પાછો 184 માયાવે. મુખે કહે છે કે નહીં ભૂલું નામ, પાછો ભૂલી કરે અવળું કામ. એવી અરજ કરે જીવ જ્યારે, પાછો ભૂલી મનુષ્ય અવતારે. જોઈ સુખને જાર રમે છે, પાછો પરવશ પીડા પામે છે. એવી ભૂલ કરે છે સંસાર, માટે જાશો 84 મોજાર. તે
તેથી ચેતીને ચાલજો ભાઈ, લેવો લાભ વખત વયો જાય, માટે લેવું ગુરુ પાસે જ્ઞાન, પાળો પાંચ પૂરા વર્તમાન, કહે દાસ પ્રીતમ કર જોડી, અવળી હઠને અવળાઈ છોડી। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જો કેવું સરસ અર્જુનજીને કૃષ્ણ ભગવાન સમજાવે છે। આમાં બધું જીવન કેવી રીતે જીવવું, કેવા ધર્મ પાળવા, કોને કેટલો ભાગ આપણે કમાણી હોય તેમાંથી આપવો, શ્વાન એટલે કૂતરાનો ભાગ કાઢવો, પિતૃનો ભાગ કાઢવો, ગાયનો ભાગ કાઢવો, પારેવાનો, એવા બધા આમાં ઘણું બધું સમજાવેલું છે। કીર્તન સાંભળી અને સમજો અને જીવન જીવતા શીખીએ, હું પણ અને તમે સાંભળનાર સર્વ પણ। ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ।